મિત્રો આપણા ભારત દેશમાંથી જે આપણા ઉદ્યોગો જેની ઉપર ધમધમી રહ્યા છે, તો એ ખનિજો આપણને ક્યાંથી મળે છે, કયા કયા ખનિજો આપણા ભારત દેશમાં એની સમૃદ્ધિ વધારવા માટે મહત્વનો ભાગ ભજવે છે, તો ચાલો એના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જે ખનિજો છે એ કાર્બનિક કે અકાર્બનિક પ્રક્રિયાથી જ તૈયાર થાય છે ને એની ઉપર વર્ષો, આમ તો ખ્યાલ છે આપણને કે જે ખનિજ તેલ છે, કોલસો છે, આ બધું બનતા વિજ્ઞાનની અંદર આપણે ભણી ચૂક્યા છે કે લાખો વર્ષની પ્રક્રિયા એની ઉપર થાય છે. તો આ ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા જે પદાર્થો મળી આવે છે એને આપણે ખનિજ તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ખનિજો છે એ પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. અને ખનિજો છે વિદ્યાર્થી મિત્રો એ પૃથ્વી સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ ખનિજો છે એ આપણને ક્યાંથી મળે છે, તો કે પૃથ્વીના પેટાળમાંથી, કાં તો એ ઘન સ્વરૂપમાં હોય, પ્રવાહી સ્વરૂપમાં હોય, વાયુ સ્વરૂપમાં હોય, અથવા તો આ જે ખનિજોની પૃથ્વી સપાટીની જે ભૂસ્તરીય રચના છે એની ઉપર પોતે આધાર રાખે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે જે ખનિજો છે એ આગ્નેય ખડકોમાંથી મળે છે. કારણ કે આગ્નેય ખડકો છે પૃથ્વીના પેટાળની ગરમીમાંથી, હમણાં જ આપણે વાત કરી કે બને છે, તો એમ ગરમીમાંથી જે આ આગ્નેય ખડકો બને છે, આ આગ્નેય ખડકોમાંથી જે ખનિજ મળે છે એ કયા કયા છે, તો કે લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. જ્યારે જે પ્રસ્તર ખડકો છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણને કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ કે જેને આપણે નેચરલ ગેસ કહીએ છીએ, જેનો વાહન વ્યવહારની અંદર ઉપયોગ કરીએ છીએ, આ ખનિજ તેલને રિફાઇન્ડ કરી અને એમાંથી પેટ્રોલ, ડીઝલ, ગેસ અલગ અલગ જે આપણે એને શુદ્ધ કરીને આ ખનિજ તેલમાંથી આપણે મેળવીએ છીએ, આ બધું જ આપણને પ્રસ્તર ખડકોમાંથી મળે છે. જ્યારે સ્લેટ છે, આરસ પહાડ છે, હીરા છે, આવા ખનિજો છે એ આપણને રૂપાંતરિત ખડકોમાંથી મળી આવે છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. અલગ અલગ ખડકોમાંથી જે આપણને ખનિજો મળે છે આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ ખનિજો છે એનું વર્ગીકરણ આપણે મુખ્યત્વે બે ભાગમાં કરી શકીએ છીએ. પણ આપણા રોજિંદા વ્યવહારની વાત કરીએ તો રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ છે એ સીધી કે આડકતરી રીતે થાય છે. અને ખનિજોનું જે સર્વમાન્ય વર્ગીકરણ છે એ શક્ય નથી. તેમનું સામાન્ય વર્ગીકરણ છે એ નીચે પ્રમાણે કરી શકાય. કારણ કે સર્વમાન્ય વર્ગીકરણ શક્ય નથી, કારણ કે લગભગ આપણે 200 જેટલા ખનિજોનો ઉપયોગ કરીએ છીએ આપણા રોજિંદા વ્યવહારમાં. તો સામાન્ય વર્ગીકરણ કરીએ તો એ આપણે કઈ રીતે કરી શકાય, તો કે પહેલું જે ખનિજ છે એ છે ધાતુમય ખનિજો, એટલે કે ધાત્વિક ખનિજો. અને બીજો જે પાર્ટ છે કે આ ધાતુમય ખનિજોની અંદર પણ આપણે જોઈએ તો એમાં કિંમતી ધાતુમય ખનિજો છે. કયા કિંમતી ધાતુમય ખનિજો, તો કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ વગેરે જે છે એ કિંમતી ધાતુમય ખનિજોની અંદર એનો સમાવેશ થાય છે. અને આ ધાતુમય ખનિજોની અંદર જ બીજો જે ભાગ છે એ હલકી ધાતુમય ખનિજો, જેમ કિંમતી ધાતુમય ખનિજો આપણને ખ્યાલ છે કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ એ બધા બહુ ઓછા સ્વરૂપે આપણને મળે છે, એટલે એની કિંમત વધારે છે. જ્યારે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ આ બધે ખનિજો છે એને હલકી ધાતુમય ખનિજો તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, સામાન્ય ઉપયોગમાં જે લેવાતા ખનિજો છે એની વાત કરીએ કે જે રોજિંદા આપણા ઉદ્યોગોની અંદર ઘરમાં ઉપયોગ થાય છે એ છે લોખંડ, તાંબુ, શીશુ, જસત, કલાઈ, નિકલ વગેરે. આ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોની વાત કરીએ તો એ છે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ. આ બધા જ ખનિજો વિદ્યાર્થી મિત્રો મિશ્ર ધાતુ રૂપે આપણને જોવા મળે છે. એટલે કે ધાતુમય ખનિજોના પણ આપણે 4 પ્રકાર જોયા: કિંમતી ધાતુ, હલકી ધાતુ, સામાન્ય ઉપયોગમાં લેવાતી ધાતુ અને મિશ્ર ધાતુ.
આ ઇમેજની અંદર જે આપણે અલગ અલગ ધાતુની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો બીજો જે ધાતુનો ભાગ છે એ છે ખનિજોમાં અધાતુમય ખનિજો, કે જેને અધાત્વિક ખનિજો તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર, હીરા વગેરેનો સમાવેશ થાય છે. અને ત્રીજી વાત કરીએ તો એ છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. તો એની અંદર સંચાલન એટલે વાહન વ્યવહારમાં કયા કયા, તો કે કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે, યુરેનિયમ, થોરિયમ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ ખનિજો છે એ સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો છે. આ ઇમેજની અંદર જે આપણે અલગ અલગ ખનિજોની વાત કરી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ જોઈએ કે આ ખનિજો છે એ કયા ક્ષેત્રમાંથી આપણને મળી આવે છે. તો સૌ પ્રથમ વાત કરીએ તો લોખંડ. લોખંડ છે એ કયા ક્ષેત્રમાંથી, કયા રાજ્યમાંથી મળે? તો લોખંડ છે એ આપણને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ આ દરેક જગ્યાએથી આપણને લોખંડ મળી આવે છે. જ્યારે મેંગેનીઝની વાત કરીએ તો એ કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવામાંથી મળી આવે છે. તાંબાની વાત કરીએ તો એ આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી મળી આવે છે. અને ત્યારબાદ બોક્સાઇટની વાત કરીએ તો બોક્સાઇટ છે વિદ્યાર્થી મિત્રો આપણને ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાતમાંથી મળી આવે છે. શીશુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી મળે છે. અબરખની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અબરખનું જે છે એ આપણને મુખ્યત્વે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાંથી મળી આવે છે. અને ચૂનાના ખડકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ખનિજ છે એ વિદ્યાર્થી મિત્રો આપણને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાંથી મળી આવે છે.